ગુણોત્સવ 6ની આ માર્ગદર્શિકા ફિલ્મમાં આપ સૌનું સ્વાગત છે. ગુણોત્સવ 6 દરમિયાન આપણે મુખ્યત્વે 3 મૂલ્યાંકન કરીશું: શૈક્ષણિક મૂલ્યાંકન, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન, સંસાધનોના ઉપયોગનું મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકન અંતર્ગત ધોરણ 2 થી 8માં વાંચન, લેખન અને ગણન તથા ધોરણ 6 થી 8માં વાંચન, લેખન, ગણન ઉપરાંત વિષય વસ્તુ આધારિત કસોટી. ધોરણ 2 માટે શબ્દોની ફ્રેમ છે અને અન્ય ધોરણ માટે વાક્યો અને ફકરાની ફ્રેમ છે. ધોરણ 6 થી 8નું વાંચન, લેખન અને ગણનનું મૂલ્યાંકન આપણે ધોરણ 5ની ફ્રેમ ઉપરથી કરીશું. આપ જ્યારે શાળામાં વાંચનનું મૂલ્યાંકન કરવા જઈ રહ્યા છો ત્યારે શિક્ષક દ્વારા દરેક બાળકનું વાંચનનું મૂલ્યાંકન થઈ ગયેલ છે. વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુણાંકન પત્રકને સાથે રાખીશું અને વર્ગના બાળકોમાંથી રેન્ડમલી 5 બાળકોનું વાંચનનું મૂલ્યાંકન કરીશું. આપણા કરેલા વાંચનના મૂલ્યાંકન અને શિક્ષકના મૂલ્યાંકનમાં જો વધારે તફાવત જણાય તો શિક્ષકને ફરીથી વાંચનનું મૂલ્યાંકન કરવા માટે જણાવીશું. વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે જે તે ધોરણની વાંચનની 20 ફ્રેમ આપવામાં આવી છે, જેમાંથી કોઈ પણ એક ફ્રેમ પસંદ કરીશું અને વિદ્યાર્થીને વાંચવા માટે કહીશું. વિદ્યાર્થી જ્યારે વાંચે છે તે સમયે મૂલ્યાંકન કરતી વખતે દરેક સાચા શબ્દ કે વાક્યના 2 ગુણ પ્રમાણે 10 ગુણમાંથી ગુણાંકન કરીશું. વાંચનના મૂલ્યાંકન માટે મુખ્યત્વે સાચું ઉચ્ચારણ, યોગ્ય ઝડપ અને યોગ્ય આરોહ અવરોહને ધ્યાનમાં લઈશું. વાંચનનું અહીં એક ઉદાહરણ જોઈએ. મદદ ડાળમ કુમાર દીકરો નર્મદા. પ્રસ્તુત ઉદાહરણમાં આપણે જોયું કે વિદ્યાર્થીની આખા શબ્દને બદલે અલગ અલગ અક્ષરો વાંચે છે, જે દર્શાવે છે કે દરેક અક્ષર આવડતો હોવા છતાં શબ્દનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરી શકતી નથી અને એટલે જ અહીં આપણે 10માંથી 7 ગુણ આપીશું. દિવાળીનો તહેવાર આવે એટલે સૌ તરફ સજાવે છે, લોકો દીવા પ્રગટાવે છે. પ્રસ્તુત ઉદાહરણમાં આપણે જોયું કે વિદ્યાર્થી યોગ્ય આરોહ અવરોહ સાથે વાંચી શકતા નથી, તે માટે આપણે 10માંથી 6 ગુણ આપીશું. લેખન માટે આપેલી 20 ફ્રેમમાંથી કોઈ પણ એક ફ્રેમ વર્ગ શિક્ષકને આપીશું અને વર્ગ શિક્ષક એ ફ્રેમમાંથી વિદ્યાર્થીઓને શ્રુત લેખન કરાવશે. સ્ક્રીન ઉપર આપણે લેખનનું એક ઉદાહરણ જોઈ શકીએ છીએ. ધોરણ 5ના લેખનના આ ઉદાહરણ પ્રમાણે આપણે 10માંથી 6 ગુણ આપીશું. ગણનમાં આપના દ્વારા આપવામાં આવેલી ફ્રેમ શિક્ષક બોર્ડ ઉપર લખશે અને વિદ્યાર્થીઓ એ પ્રમાણે દાખલા ગણશે. પ્રસ્તુત ઉદાહરણમાં સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો તે પ્રમાણે પહેલો પ્રશ્ન ખોટો છે એટલે 0 માર્ક, બીજો અને ત્રીજો સાચો છે, પ્રત્યેક પ્રશ્ન માટે 2 માર્ક, ચોથો પ્રશ્ન કે જેની અંદર પ્રક્રિયા સાચી છે માત્ર જવાબ ખોટો છે તો સાચી પ્રક્રિયા માટે 1 માર્ક અને 5મો પ્રશ્ન વિદ્યાર્થીએ છોડી દીધો છે જેના માટે 0 માર્ક આપીશું. વિદ્યાર્થીઓનું લેખન અને ગણન ચકાસવામાં જો શિક્ષકની મદદ લીધી હોય તો આપણે એ પણ ખાતરી કરીશું કે શિક્ષક દ્વારા સાચી રીતે ચકાસવામાં આવ્યું છે કે કેમ. શૈક્ષણિક મૂલ્યાંકન બાદ શાળા મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓ સાથેની વાતચીત, કેટલાક આધારો અને શિક્ષકો સાથેની વાતચીત આપણને મદદરૂપ નીવડશે. ગુણોત્સવના
શાળા મૂલ્યાંકનમાં આપણે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને સંસાધનના મૂલ્યાંકનમાં એક વાતની કાળજી રાખીશું કે આ મૂલ્યાંકન સમગ્ર વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન છે, માત્ર ગુણોત્સવના દિવસનું મૂલ્યાંકન નથી. શાળા મૂલ્યાંકન માટે કુલ 55 વિધાનો છે. વિધાનને કેટલા ગુણ આપવા જેના સ્પષ્ટ ઇન્ડિકેટર્સ માર્ગદર્શિકામાં આપેલા છે. શાળાના મૂલ્યાંકન સમયે માર્ગદર્શિકા આપ આપની સાથે રાખશો તો વધુ સરળતા રહેશે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મુખ્ય 5 વિભાગ છે, જેમાં પ્રથમ પ્રાર્થનાના સંદર્ભમાં એક ઉદાહરણ જોઈએ. પ્રાર્થના સભામાં વિવિધ વાજિંત્રોનો ઉપયોગ બાળકો કરે છે. પ્રસ્તુત ઉદાહરણમાં આપ જોઈ શકો છો કે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની સાથે કોઈક વડીલ પણ વાજિંત્ર વગાડી રહ્યા છે. એટલે પ્રસ્તુત પ્રાર્થના સભાને 5માંથી 4 ગુણ આપીએ છીએ. યોગ, વ્યાયામ અને રમતગમતમાં એક ઉદાહરણ જોઈએ. શાળાના બાળકોએ છેલ્લા વર્ષમાં તાલુકા કક્ષાએ રમતોત્સવમાં ભાગ લીધેલ હોય 5માંથી 3 ગુણ આપીશું. વિષયવસ્તુ આધારિત પ્રવૃત્તિઓ, બાળમેળો અને ઇકો ક્લબના સંદર્ભમાં પ્રસ્તુત ઉદાહરણમાં ઔષધ બાગ જોઈ શકો છો, પરંતુ તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો ન હોવાથી 5માંથી 1 ગુણ આપીશું. શાળા પુસ્તકાલયના સંદર્ભમાં આ શાળામાં વર્ષ દરમિયાન શિક્ષકોએ સરેરાશ 4 પુસ્તકો વાંચેલ હોય 5માંથી 2 ગુણ આપીશું. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને બાલસભાના સંદર્ભમાં પ્રસ્તુત શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવેલ નથી, જેથી 5માંથી 0 ગુણ આપીશું. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના મૂલ્યાંકન પછી હવે સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારીનું મૂલ્યાંકન જોઈશું, જેમાં પ્રથમ મુદ્દો છે પાઠ્યપુસ્તકો અને મૂલ્યાંકન. અહીં આ શાળામાં 25% વિદ્યાર્થીઓનું લેખન કાર્ય ચકાસવામાં અને સુધારવામાં આવેલ હોય 5માંથી 2 ગુણ આપીશું. પાઠ્યપુસ્તકો અને મૂલ્યાંકન પછી બીજો મુદ્દો છે મધ્યાહન ભોજન યોજના. મધ્યાહન ભોજન યોજનાનું પ્રથમ વિધાન મધ્યાહન ભોજન યોજનાની નિયમિતતા સંદર્ભે છે. શાળામાં ગત સત્રમાં 85% જેટલા દિવસો દરમિયાન મધ્યાહન ભોજન યોજના નિયમિત રીતે કાર્યરત થયેલ છે, તો તે પરિસ્થિતિમાં 4 ગુણ આપીશું. ત્રીજો વિભાગ છે પાણી અને શૌચાલય, જેનું ચોથું વિધાન નકામા પાણીના ઉપયોગ માટેનું છે. આ ઉદાહરણમાં આપ જોઈ રહ્યા છો નકામું પાણી બાગબાની માટે વપરાઈ રહ્યું છે, એટલે 5માંથી 5 ગુણ આપીશું. ચોથો વિભાગ કમ્પ્યુટરના ઉપયોગ અંગેનો છે. જે શાળામાં કમ્પ્યુટર હોય તે જ શાળાનું આ વિભાગમાં મૂલ્યાંકન કરીશું, અન્યથા આ વિભાગ ખાલી રાખીશું. ધોરણ 6 થી 8ના મોટાભાગના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરે છે, તેથી વિધાન 4.4માં 4 ગુણ આપીશું. પાંચમો વિભાગ લોકભાગીદારીનો છે, જે એસએમસીની બેઠકોની નિયમિતતા અને મહિલા સભ્યોની સપ્રમાણ ભાગીદારી અંગેનું છે. શાળામાં પ્રશ્નોત્તરી કરતા જાણવા મળ્યું કે એસએમસીની બેઠક નિયમિત મળતી નથી અને જ્યારે પણ મળે છે ત્યારે પુરુષ સભ્યોની ભાગીદારી વધારે હોય છે. તેથી અહીં 5માંથી 1 ગુણ આપીશું. છઠ્ઠા વિભાગમાં ત્રીજું વિધાન બાળકોની હાજરી અંગેનું છે. શાળામાં બાળકોની હાજરી 84% છે, જેથી અહીં 4 ગુણ આપીશું. ગુણોત્સવ સંદર્ભે મુખ્ય 3 મૂલ્યાંકન: શૈક્ષણિક મૂલ્યાંકન, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન અને સંસાધનોના ઉપયોગ અને લોકભાગીદારીના મૂલ્યાંકનની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. આશા છે કે આ ફિલ્મ આપને ગુણોત્સવના મૂલ્યાંકન સમયે મદદરૂપ નીવડશે. આભાર.